ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, તમારી ઈચ્છા એવી હતી કે બેન પરીક્ષા લક્ષી અમને શોર્ટકટ તમે ઝડપથી શીખવાડો, અને એ પણ ગ્રામરનું ખાસ. આપણે ગ્રામરના બધા જ ટોપિક ભણાવે છે, અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ આપણો ટોપિક બાકી છે, એ જ્યારે આપણે શાળામાં મળશું ત્યારે પ્રત્યક્ષ શીખી લઈશું. પણ એ પહેલા આપણે જે શીખી ગયા છે એને શોર્ટકટમાં આજે મિત્રો આપણે યાદ રાખવાનું છે. કારણ કે આપણો એક ક્વેશ્ચન એવો હોય છે કે જેમાં આપણે લેંગ્વેજ ફંક્શનનું નામ શોધવાનું હોય છે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું કરવાનું હોય છે, એ લેંગ્વેજ ફંક્શન યુઝ કરેલું હોય છે, અને અધૂરું વાક્ય મિત્રો આપણે પૂરું કરવાનું હોય છે. બરાબર છે ને? તો આપણે શીખ્યા હતા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર, તો એમાં આપણે શું શીખ્યા હતા મિત્રો? આપણે સાઈડમાં એક ઓકે, તો અહીંયા આપણે એવું શીખ્યા હતા મિત્રો કે ઇફ અને અનલેસ. બરાબર, તો ઇફ અને અનલેસ વાળી જ્યારે વાક્ય રચના આવે છે ત્યારે એને આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કહીએ છીએ. એને પ્રેઝન્ટ પણ લખી શકાય અને ફ્યુચરમાં પણ લખી શકાય. પણ મિત્રો 11મું ધોરણ હોય તો 3 કાળ પૂછાઈ શકાય. 12મામાં માત્ર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ પૂછાય છે. તો પાસ્ટ એનો મતલબ ઇફ વાળી વાક્ય રચનામાં પાસ્ટ બે રીતે પૂછાઈ શકે. એક, if he had passed HSC exam, he would have joined the college. બરાબર, તો if સાથે had આવે છે. બરાબર, આપણે યાદ શું રાખવાનું છે? તમારે લાલ પેનથી આ લખવાનું છે. if તો મેં ડાર્ક પેનથી લખ્યું છે, પણ if had. બરાબર, if સાથે જો had આવે તો સામેના વાક્યમાં શું આવે છે? would have ભૂતકૃદંત, could have ભૂતકૃદંત. બરાબર, આટલું તમારે બાજુમાં લખવાનું છે. if સાથે had તો સામેના વાક્યમાં would have કે could have. બરાબર, ચલો હવે આ જ હેડ વાળી વાક્ય રચના બીજી એક રીતે પણ પૂછાય છે કે જ્યાં વાક્યની શરૂઆતમાં હેડ હોય છે. આમ તો હેડ જો આપણે ક્રિયાપદ તરીકે ધ્યાનમાં લઈએ તો વાક્યની શરૂઆતમાં જ્યારે ક્રિયાપદ આવે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બને. પણ અહીંયા વાક્યની શરૂઆતમાં હેડ છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે તરત આપણને ખ્યાલ આવશે કે હેડ વાક્યની શરૂઆતમાં છે તો એ ઇફ વાળી વાક્ય રચના છે. બરાબર, હવે આપણે અધૂરું વાક્ય જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે ઉપર જે લાગુ પાડે તો એ જ નિયમ. હેડ પછી અહીંયા ભૂતકૃદંત. બરાબર, બરાબર, હેડ સાથે ઓલવેઝ ભૂતકૃદંત વપરાય મિત્રો. આ તો આપણે બહુ પહેલા ગોખીને, અને પાછળના વાક્યમાં શું આવશે? would have, could have, should have અને ભૂતકૃદંત. બરાબર, આ બે વાક્ય રચના આપણે યાદ રાખવાની છે. તો એ શું થશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ચલો હવે શું છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે નીચે અહીંયા લખજો, શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બે વાક્ય આપેલા હશે પણ બંને વાક્ય એકબીજાની વિરોધી બાબત રજૂ કરતા હશે, જેમાં though, although, even though, however, as, in spite of, despite, but, yet અને even if. આટલા ગ્રામરના ટોપિક જો લેંગ્વેજ ફંક્શન આપેલા હોય તો એ આપણને શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. બરાબર છે? આ અને આ આપણે યાદ રાખવાનું છે. ફરીથી તમારે નોટમાં આ રીતે જ એક સરસ મજાનું ટેબલ બનાવવાનું છે, અને આ ટેબલને આપણે વારંવાર જોઈશું તો ઘણા બધા ગ્રામેટિકલ MCQ જે આપણને પૂછાય છે એનો જવાબ આપણે ખૂબ સારી રીતે આપી શકીએ. બરાબર છે? ચલો, તો though he is clever, એ હોશિયાર છે છતાં પણ વિરોધાભાસ આવે મિત્રો. he makes many mistakes. આમ તો હોશિયાર વ્યક્તિ ક્યારે પણ શું કરે? મિસ્ટેક કે ભૂલો કરે નહીં. પણ અહીંયા હોશિયાર છે છતાં ભૂલો કરે છે, એટલે કોન્ટ્રાસ્ટ દેખાય છે મિત્રો. અહીંયા સ્પષ્ટ રીતે વાક્યમાં શું આપેલું છે? કોન્ટ્રાસ્ટ. ચલો, in spite of his poverty, he is very honest.
જનરલી એવું હોય કે ગરીબ વ્યક્તિ હોય તો પોતાની ગરીબી, પોતાની મજબૂરીને દૂર કરવા માટે શું કરે, એ બધી જગ્યાએ પ્રામાણિક ન રહી શકે. છતાં પણ આપણને શું બતાવ્યું છે, એક પોવર ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી. પુઅર એટલે ગરીબ અને પોવર્ટી એટલે ગરીબાઈ. એની ગરીબાઈ પરિસ્થિતિ હોવા છતાં, ગરીબીવાળી પરિસ્થિતિ હોવા છતાં એ શું છે, ઓનેસ્ટ, પ્રામાણિક છે. However poor he is, એ પુઅર છે છતાં પણ પ્રામાણિક છે. ચાલો હવે મિત્રો આપણે યાદ શું રાખવાનું છે, તો however પછી તરત શું આવે છે, વિશેષણ. however પછી તરત શું લખાય છે મિત્રો, વિશેષણ. અને ધો જ્યારે આપણે લખીએ ત્યારે શું લખાય છે, ધો પછી તરત શું આવે છે, કર્તા. આ એટલા માટે યાદ રાખવાનું કે જો આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ તો આપણને ગ્રામર એમસીક્યુમાં પણ પૂછાય છે, બરાબર ને. તો એમસીક્યુમાં જે ઓપ્શન આપેલા હોય એમાં ધો પછી કર્તા પણ હોઈ શકે, ધો પછી વિશેષણ પણ હોઈ શકે અને ધો પછી ક્રિયાપદ પણ હોઈ શકે. પણ આપણે યાદ રાખવાનું કે ધો પછી તરત શું હોવું જોઈએ, સબ્જેક્ટ એટલે કે કર્તા, બરાબર. અને however પછી હંમેશા શું આવવું જોઈએ, વિશેષણ. તો આપણી વાક્ય રચનામાં ક્યારે પણ ભૂલ થાય નહીં અને આપણે ખોટો ઓપ્શન પસંદ કરીએ નહીં. હવે છે ઓફરિંગ સજેશન, સૂચન કરવું. ઓફરિંગ સજેશન એટલે સૂચન કરવું. હવે ઓફરિંગ સજેશનમાં જ્યારે આપણને કોઈ સૂચન કરતું હોય અથવા તો સૂચન કરવાની વાત બતાવેલી હોય તો એમાં આપણે શું યાદ રાખવાનું છે મિત્રો, તો 3 બાબતો should, V1. હવે V1 એટલે શું મિત્રો, V એટલે વર્બ અને 1 એટલે એક, એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ. should સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. પછી ought to સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ. અને ત્રીજું છે had better પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આપણા માટે સહેલી બાબત શું થઈ જાય, should હોય, ought to હોય કે had better હોય, મારે હંમેશા શું લખવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ. બધાની સાથે વપરાશે શું, V1, બરાબર. આટલું જ આપણે યાદ રાખવાનું છે. પણ should એ માત્ર સજેશન બતાવે છે, જ્યારે ought to એ should કરતા સ્ટ્રોંગ સજેશન બતાવે છે અને had better એ સ્ટ્રોંગેસ્ટ સજેશન બતાવે છે. આ 3 બાબતો આપણે યાદ રાખવાની છે. એટલે કે આ ફર્સ્ટમાં આવે, ought to સેકન્ડમાં આવે અને આ જે ત્રીજું છે had better એનો મતલબ તમારે એ પ્રમાણે કરવું જ જોઈએ. ઇટ ઇઝ જસ્ટ લાઈક મસ્ટ, ઇટ ઇઝ જસ્ટ લાઈક મસ્ટ, બરાબર છે. ચલો હવે એની વાક્ય રચના આપણે જોઈએ. We ought to do physical exercise regularly. એટલે આપણને એવું કહેવામાં આવે કે તમારે શારીરિક કસરત નિયમિત રીતે કરવી જોઈએ. તો એક સામાન્ય વાત થઈ, તમને પહેલા ઇઝીલી સૂચના આપવામાં આવે કે તમે તમારા શરીર દ્વારા નિયમિત કસરત કરવી જોઈએ. પણ જો કોઈ વ્યક્તિ થોડુંક બીમાર છે અથવા તો એને કસરતની વધારે જરૂર છે, ઘરે બેઠા બેઠા કોરોનાની પરિસ્થિતિમાં વધારે ખવાઈ ગયું છે અને આપણું શરીર વધી ગયું છે, તો શું કરવું પડે, he should read more. એ જ રીતે he should read more to get good marks in the exam. અહીંયા should છે તો ફર્સ્ટ સજેશન કહેવાય. પણ જો એની બોડી વધી ગઈ છે અને એને એક્સરસાઇઝ કરવાની જરૂર છે તો શું આપવું પડશે, ought to. એટલે મિત્રો આપણે એટલું જ યાદ રાખવાનું, should એ ફર્સ્ટમાં આવશે, ought to સેકન્ડમાં આવશે અને had better થર્ડમાં આવશે. અને જ્યારે કોઈ પણ સૂચન સજેશન ફરજિયાતપણે કરવાનું આવે તો શું લખવું પડશે, had better. વિવેક failed in the exam. પરીક્ષામાં નપાસ થયા. He had better join ટ્યુશન ક્લાસીસ. તો એને ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા જ પડે. ઘરે બેઠા બેઠા આળસ આવે એટલે તમે સારી રીતે મહેનત ન કરી શકો અને એના પરિણામે તમે શું થાઓ મિત્રો, નપાસ થાઓ. એટલે ફરજિયાત had better તમારે શું કરવું પડે, ટ્યુશન જવું પડે. અને ક્લાસીસમાં જાઓ તો કેવી રીતે મિત્રો કામ થાય, ક્લાસીસમાં ભણાવવાવાળા સર તો એ જ હોય અથવા તો એ જ કન્ટેન્ટ તમને ભણાવતા હોય, પણ ત્યાં તમારી ઉપર ફરજ મૂકવામાં આવે, ફરજિયાત તમને કહેવામાં આવે, બરાબર. એટલે કે should એ સ્ટ્રોંગ સજેશન,
ought to stronger suggestion અને had better strongest suggestion. ચલો habitual action in the past. ભૂતકાળમાં કોઈ જૂની ટેવ આપણને હોય અને આપણે કોઈ જૂની ક્રિયા કરતા હોય એ દર્શાવવા માટે આ ક્રિયાપદ વપરાય છે. જેમાં શું આવે છે? used to અને V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. In school days we used to wear uniform. શાળામાં હતા ત્યારે અમે શું કરતા હતા? યુનિફોર્મ પહેરવા ટેવાયેલા હતા. હવે અહીંયા આપણે બીજું પણ એક ક્રિયાપદ શીખ્યા હતા. અહીંયા લખો મિત્રો. તમારે શું લખવાનું છે? ચલો હું અહીંયા લખું છું. તો શું લખવાનું છે? to be used to. તો to be used to હોય તો પ્લસ એની સાથે જે ક્રિયાપદ વપરાય એ કેવું હોય? અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે મિત્રો. અહીંયા V1 આવશે. તો to be used to પછી કેવું ક્રિયાપદ આવશે? ing વાળું. કેવું ક્રિયાપદ લખવાનું છે? ing વાળું. બરાબર? દાખલા તરીકે ચલો આપણે એક વાક્ય લખીએ. આ જ વાક્ય છે એને આપણે ing માં લખીએ. In school days we are એટલે to be નું રૂપ આવ્યું. we are એટલે to be નું રૂપ. we are used to wearing શું આવશે? યુનિફોર્મ. બરાબર? આટલું આપણે યાદ રાખવાનું છે મિત્રો. used to અને to be used to. બરાબર? તો to be used to હોય તો અહીંયા શું આવશે મિત્રો? ing. to be used to પછી આપણે જે ક્રિયાપદ લખીએ કેવું લખવાનું છે? ing વાળું. બરાબર? in school days we are used to wearing uniform. હા, હવે r ની જગ્યાએ બીજું શું હોઈ શકે મિત્રો? જે to be ના ક્રિયાપદો છે અહીંયા શું હોઈ શકે? r ની જગ્યાએ જો કરતા I હોય, દાખલા તરીકે in school days I તો શું લખવું પડે? I used I ની સાથે આપણે કયું ક્રિયાપદ લખીશું? જો વર્તમાન કાળ હશે તો એમ આવશે. ભૂતકાળ હશે તો શું આવશે? was આવશે. બરાબર? I was used to wearing uniform. બરાબર? એટલે I સાથે M પણ હોય કે was હોય, એ જ રીતે V સાથે R પણ હોય કે were પણ હોય. બરાબર? તો આપણે શું લખવું પડશે? એનો ભૂતકાળ કરવો પડશે. આ પ્રમાણે ભૂતકાળની habitual in the past બતાવવા માટે બે ક્રિયાપદ વપરાય છે. બરાબર? અને એ ક્રિયાપદ પછી જે કાળ લખી આપણે એ પ્રમાણે ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય આપણે ક્રિયાપદનું ing વાળું રૂપ લખવાનું છે. અહીંયા પણ શું કરવાનું છે? used to સાથે V1 જ આવે. અહીંયા કાળની કોઈ રચના લાગુ પડતી નથી. ઓકે? ચલો. expressing purpose. હેતુ દર્શક. in order to, with a view to, so that અને in order that. purpose એટલે હેતુ. જ્યારે તમે કંઈક ક્રિયા કરવા માટે હેતુ બતાવતા હોય તો એ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. in order to એટલે પણ ના હેતુથી, with a view to એટલે પણ ના હેતુથી, so that પણ આવશે અને in order that પણ આવશે. બરાબર? હવે એમાં તફાવત શું છે?
તો એમની વાક્ય રચનામાં વપરાતા ક્રિયાપદોમાં ફેરફાર હોય છે. બરાબર? કેવી રીતે? તો આપણે પહેલા અહીંના એક્ઝામ્પલ જોઈ લઈએ. I called him so that I can meet him. હવે જ્યારે so that છે એ પર્પઝ તરીકે વપરાય, મિત્રો યાદ રાખજો, so that પર્પઝ તરીકે વપરાય ત્યારે એની સાથે શું આવશે? can કે could. શું આવશે? can કે could. બરાબર છે? તો અહીંયા શું આવવું જોઈએ મિત્રો? ખરેખર અહીંયા શું આવવું જોઈએ? could. અહીંયા તમે શું લખશો મિત્રો? could. I could meet him. શા માટે could? Because the former parts is in past tense. આગળનું જે વાક્ય છે એ ભૂતકાળમાં છે એટલે આપણે અહીંયા could લખીશું. જો અહીંયા વર્તમાન કાળ હોય તો આપણે શું લખીશું? can. ચલો, we should read newspaper with a view to. હવે with a view to પછી જે ક્રિયાપદ આવે કેવું આવે છે? હંમેશા ing વાળું. our knowledge. આપણે ન્યૂઝપેપર વાંચવું જોઈએ કયા હેતુથી? આપણા નોલેજમાં વધારો કરવાના હેતુથી. We should grow more trees in order to save environment. પર્યાવરણને બચાવવાના હેતુથી આપણે શું કરવું જોઈએ? વધારે વૃક્ષો વાવવા જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે દાખલા તરીકે આપણે એક વાક્યની પ્રેક્ટિસ કરીએ. બરાબર છે? We should grow more trees. હવે અહીંયા આપણે શું લખવું છે? view to. અહીંયા આપણને in order to આપ્યું છે પણ આપણે with a view to લખવું છે. તો with a view to પછી આપણે જે ક્રિયાપદ લખીએ છીએ save, તો એ કેવું લખવાનું છે? saving. with a view to saving. શું કરવા માટે? શું બચાવવા માટે? environment. બરાબર છે મિત્રો? આ રીતે આપણે યાદ રાખવાનું છે અને આ પ્રકારે જો આપણે વાક્યની પ્રેક્ટિસ કરીશું તો ગ્રામર, લેંગ્વેજ ફંક્શન આપણે ક્યારેય પણ ભૂલી શકીએ નહીં. ચાલો, હવે શોઈંગ રિઝલ્ટ. પરિણામ દર્શક એડવર્બ. so that, such that, to અને enough to. બરાબર છે? આટલું આપણે જોઈએ. so that, enough to. આપણે મિત્રો જોયું એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ માટે આ ત્રણ વપરાય છે. બરાબર? હવે જોઈએ છે શોઈંગ રિઝલ્ટ. એટલે કે આ પ્રકારના વાક્યમાં બે સેન્ટેન્સને આપણે જોઈન્ટ કરીએ છીએ જેમાં આગળના સેન્ટેન્સને કારણે પાછળના સેન્ટેન્સનું શું રિઝલ્ટ આવે છે એ બતાવવામાં આવે છે. જે રિઝલ્ટ બતાવવા માટે so that, such that, to અને enough to વપરાય છે. બરાબર? હવે જે ઈઝી છે એ તો આપણે શીખી ગયા છે. આમાં એક મહત્વનું છે સચ વાળું. સચ ધેટ અને સો ધેટ એ બંનેની વાક્ય રચના તો મિત્રો સરખી જ થાય છે. માત્ર તફાવત એટલો છે કે સચ પછી જે પર્સન એ શું છે મિત્રો? નાઉન. અને નામના અર્થમાં વધારો કરવા વાળું શું છે? આ એડજેક્ટિવ, વિશેષણ છે. વ્યક્તિ છે કેવા? તો બીઝી. તો એ શું થયું? એડવર્બ. એડજેક્ટિવ પણ વિશે વધારો કરે અને એડવર્બ પણ વધારો કરે. બરાબર? પણ અહીંયા વ્યક્તિના અર્થમાં એ વ્યસ્ત વ્યક્તિ છે. પણ સચ ધેટ જ્યારે વપરાય શોઈંગ રિઝલ્ટમાં ત્યારે એની આગળ આર્ટિકલ એ આવે છે. બાકી તો કેન નોટ, તો સો ધેટમાં જે વાક્ય રચના આવે છે એ પ્રમાણે જ. He is such a busy person that he cannot spare time for us. અમારી માટે એ સમય આપી શકતા નથી, સ્પેર કરી શકતા નથી. સો ધેટ તો આપણે શીખીને આવ્યા છીએ. This dress is so costly that. આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે none can buy it. કોઈ એને ખરીદી શકશે નહીં. હવે ટુની વાક્ય રચના આપણે જોઈએ તો મિત્રો શું થાય? My grandmother was too old to walk. ચાલવા માટે
વધારે પડતા ઓલ્ડ છે, એટલે કે ટુ એક પ્રકારનો નેગેટિવ અર્થ બતાવે છે, એટલે કે મારા ગ્રાન્ડ મધર ચાલી શકતા નથી. એ જ રીતે ટુ ની જગ્યાએ જો મારે સો ધેટ વાપરવું હોય તો આપણે જ્યારે એક લેંગ્વેજ ફંક્શનની જગ્યાએ બીજું લેંગ્વેજ ફંક્શન વાપરીએ ત્યારે મિત્રો એક વાત યાદ રાખવાની કે વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં. તો માય ગ્રાન્ડમધર વોઝ સો ઓલ્ડ ધેટ શી કુડ નોટ વોક. અહીંયા ભૂતકાળ વોઝ છે એટલે આપણે કુડ કર્યું, જો અહીંયા ઇઝ હોત તો આપણે કેન લખત. બરાબર. એ જ રીતે ઇનફ ટુ, હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC એક્ઝામ. બરાબર છે મિત્રો. હવે આમાં આપણે યાદ શું રાખવાનું છે, તો ટુ અહીંયા ટુ પછી જે આપણને ખાલી જગ્યા આપેલી છે અહીંયા આપણે શું લખવાનું છે મિત્રો, વિશેષણ એડજેક્ટિવ લખવાનું છે, એટલે કે ટુ પછી એડજેક્ટિવ આવે છે અને ઇનફ ની પહેલા આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. જો આપણે ફોટામાં પણ મેં એવી રીતે જ ટુ પછી ખાલી જગ્યા અને ઇનફ ની પહેલા ખાલી જગ્યા. હી ઇઝ ક્લેવર ઇનફ, તે પૂરતો હોશિયાર છે ટુ પાસ HSC એક્ઝામ. બરાબર, પરીક્ષા પાસ કરવા માટે. ખ્યાલ આવે છે. ટુ પછી વિશેષણ અને ઇનફ પહેલા વિશેષણ. સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ એ બધા જ લેંગ્વેજ ફંક્શન બતાવે છે શું, શોઈંગ રિઝલ્ટ. હવે આપણે જોઈએ શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે એને બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહી શકાય મિત્રો, ડિગ્રી. બરાબર છે. તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, ત્રણ પ્રકારની ડિગ્રી હોય. એમાં પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે એઝ વપરાય, પોઝિટિવ ડિગ્રીમાં શું આવશે મિત્રો, એઝ. પછી બીજું શું આવશે, સો એઝ. આ ત્રણ શું બતાવે છે, પોઝિટિવ ડિગ્રી. ચલો અહીંયા પણ શું છે, સો એઝ. બરાબર. અહીંયા શું છે, એઝ. એટલે કે 1 2 3 અને 4, ચારે ચાર વાક્ય આપણને પોઝિટિવ ડિગ્રીના આપેલા છે. ચલો હવે આપણે વાક્ય સમજીએ. The supply of water is as sufficient as their demand. Sufficient એટલે પૂરતું. વોટર સપ્લાય, પાણી માટેનો જે સપ્લાય છે એ પૂરતો છે. કેટલો પૂરતો છે, ડિમાન્ડ પ્રમાણેનો. જેટલી ડિમાન્ડ છે એટલો પાણીનો વોટર સપ્લાય છે. બરાબર છે. ભૈરવી ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ દર્શન. અહીંયા સો કેમ આવી મિત્રો એઝ ની જગ્યાએ, તો જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં નકાર વાક્ય હોય ત્યારે શું વપરાય છે, એઝ ની જગ્યાએ સો વપરાય છે. બરાબર છે. ચલો, નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ નર્મદા. મિત્રો અહીંયા નોટ ક્યાં આપેલું છે, તો આ નો અધર એ શું બતાવે છે, કોઈ પણ નહીં, એક પણ નદી ગુજરાતની નર્મદા જેટલી લાંબી નથી. ખ્યાલ આવે છે. નો અધર પણ પોઝિટિવ ડિગ્રીમાં નેગેટિવ સેન્ટેન્સ બતાવે છે. આ એટલા માટે હું સ્પષ્ટતા કરું છું કે જ્યારે વાક્યમાંથી લેંગ્વેજ ફંક્શન આપણને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછે, MCQ માં હોય કે પેરેગ્રાફમાંથી હોય, પણ મને કેટલી ખબર પડવી જોઈએ કે નો અધર એ પોઝિટિવ ડિગ્રીમાં વપરાય છે અને નો અધર ની સાથે શું વપરાય છે, અધર ની સાથે જો એઝ વાળો આપણને ઓપ્શન આપેલો હોય તો એ ઓપ્શન ખોટો પડે, એ આપણે પસંદ કરી શકીએ નહીં. ચલો, વેરી ફ્યુ બોયઝ in the classroom are as clever as દિનેશ. બહુ ઓછા છોકરાઓ વર્ગખંડમાં દિનેશ જેટલા હોશિયાર છે. તો વેરી ફ્યુ પણ શું બતાવે છે, આપણને શું બતાવે છે મિત્રો, પોઝિટિવ ડિગ્રી. એટલે પોઝિટિવ ડિગ્રીના કેટલા ફોર્મ થયા, એઝ સાથે હકારાત્મક વાક્યમાં અને સો એઝ સાથે નકારાત્મક વાક્યમાં.
હવે આપણે જોઈએ છે સુપરલેટિવ ડિગ્રી. The Narmada is the longest river in the Gujarat. તો સુપરલેટિવ ડિગ્રીમાં શું આવશે? ધ આર્ટિકલ અને વિશેષણ જે છે એને કયો પ્રત્યય લાગે છે? EST. અને એ જ સુપરલેટિવ ડિગ્રીનો બીજો એક પ્રકાર છે એટલે કે એમાં બીજા પ્રકારની વાક્ય રચના પણ હોઈ શકે. દિનેશ is one of the cleverest boys in the classroom. ક્લાસરૂમમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી વધારે હોશિયાર છોકરો કોણ છે? દિનેશ. તો આ સુપરલેટિવ ડિગ્રી છે અને એ જ વાક્યને અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં આપેલી છે. હવે એ જ વાક્યને આપણે આ જે દિનેશ વાળું વાક્ય છે એ દિનેશ વાળા વાક્યને જો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવું હોય તો શું લખી શકાય મિત્રો? દિનેશ is cleverer than, પછી શું લખી શકાય? એની અધર લખાય, મેની અધર લખાય અને મોસ્ટ અધર પણ લખાય. બરાબર? એ જ વાક્ય થઈ ગયું મિત્રો. દિનેશ વાળું વાક્ય સુપરલેટિવમાં લખીએ ત્યારે ક્લેવરેસ્ટ લખાય, પોઝિટિવમાં લખીએ ત્યારે એઝમાં લખાય અને જો કમ્પેરેટિવમાં લખવું હોય તો દિનેશ is cleverer than many other boys. અહીંયા શું આવશે? many other boys. અહીંયા બહુવચન. બરાબર? in the classroom. આ બીજા પણ મેં કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય મિત્રો અહીંયા લખેલા છે. બરાબર? એને જોઈ લો. એ અહીંયા આપણે એડ કર્યા નથી. તો જય is taller than any other boy. તો અહીંયા બોયઝમાં શું થયું? સિંગ્યુલર, એક વચન. જય is taller than many other boys. એટલે many other પછી શું થયું? બોયઝ, પ્લુરલ, બહુવચન. જય is taller than most other boys. એટલે કે many other અને most other આ બંને કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય અને એના પછી આપણે જે નાઉન લખીએ, નામપદ લખીએ, એ પણ કેવું આવશે? બહુવચનનું. બરાબર? આ રીતે ડિગ્રીના વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય, આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનમાં પણ પૂછાય અને કેટલીક વખત WH માં આપેલા વાક્યમાંથી એડજેક્ટિવને પ્રશ્ન બનાવીને પણ પૂછી શકાય. હવે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક. બેમાંથી જ્યારે એક વિકલ્પ પસંદ કરવાનો હોય, એક વિકલ્પની ચોઇસ કરવાની હોય ત્યારે આપણે ધોરણ 10 માં પણ મિત્રો આ શીખીને આવ્યા છે. આઈધર ઓર એટલે પોઝિટિવ એટલે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો અને નાઈધર નોર એટલે બંનેમાંથી એક પણ વિકલ્પ પસંદ કરવો નહીં. અમીશા will choose either of these two dresses. બરાબર? હવે જ્યારે આઈધર વાળો ઓપ્શન એકમાંથી એક જ સાથે બેમાંથી એક ઓપ્શન કે ઓલ્ટરનેટિવ ચોઇસ કરવાની હોય ત્યારે આઈધર સાથે સીધું શું વપરાય છે? આઈધર ઓફ. બરાબર છે? ચલો. આઈધર કૃપા ઓર અર્ચના will accompany you. કૃપા અથવા તો અર્ચના બંનેમાંથી કોઈ એક તમને કંપની આપશે. It is neither costly nor cheap. It means it is affordable to all. કોસ્ટલી એટલે મોંઘું. તે મોંઘું પણ નથી કે સસ્તું પણ નથી. બંનેમાંથી એક પણ ઓપ્શન આપણને નથી. એનો મતલબ એવો થાય કે ઇટ ઇઝ અફોર્ડેબલ. અફોર્ડેબલ એટલે
દરેક વ્યક્તિ ખરીદી શકે એવો, બધા માટે ખરીદી શકાય તેવો છે. ચલો, શોઈંગ સપોઝિશન. તમારા માટે સહેલામાં સહેલો જો ટોપિક હોય તો એ શું છે? શોઈંગ સપોઝિશન, ધારણા કરવી. બરાબર છે ને? હવે એમાં પણ બે પ્રકારની વાક્ય રચના મિત્રો પૂછાય છે. એક તો મેં તમને અહીંયા આપેલી છે, એઝ ઇફ અને વેર. જાણે કે. આપણે શું કરવાનું છે? આપણે છીએ નહીં, એ સત્ય હકીકત નથી, પણ જાણે કે એના જેવું લાગતું હોય, એવું બનવાનો, બતાવવાનો, દેખાવાનો પ્રયત્ન થતો હોય. સપોઝિશન એટલે ધારણા. એવી ધારણા જ્યારે બતાવવાની હોય ત્યારે એઝ ઇફ સાથે વેર વપરાય છે. મિત્રો, આપણે આટલું જ યાદ રાખવાનું છે. અને મને ખબર છે ખૂબ સારી રીતે આ ટોપિક તમને યાદ છે. કાળ ગમે તે હોય, ક્રિયા કરતા ગમે તે હોય. આમ તો આપણે અત્યાર સુધી એવું ગોખતા હતા કે હી એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે એક વચનનું ક્રિયાપદ વપરાય. બરાબર? હી સાથે ઇઝ આવે, ભૂતકાળ હોય તો વોઝ આવે. એ જ રીતે શી સાથે ઇઝ આવે અથવા તો વોઝ આવે. પણ અહીંયા જ્યારે એઝ ઇફ આપેલું હોય, હી સ્પીક્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન બોલે છે ને મિત્રો, એના જેવું જ જાણે કે એ બોલે છે. સેઝલ સિંગ્સ, ગાય છે, એઝ ઇફ શી વેર નેહા. શું છે ભૈયા આ ગાવાવાળી? મારા કરતા તમને એનો સારો પરિચય હશે. નેહા કાકર. બરાબર છે? હવે આ જ એઝ ઇફ ને એક બીજી વાક્ય રચનામાં લખી શકાય છે. તો હી વર્કડ એઝ ઇફ. અહીંયા ભૂતકાળ થયું. એઝ ઇફ હી હેડ બીન અ કેપ્ટન. જ્યારે પાછળ નાઉન આપેલું હોય ત્યારે શું હેડ સાથે બીન વપરાય છે. હી વર્કડ એઝ ઇફ હી હેડ બીન અ કેપ્ટન. ચલો, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. અહીંયા શું બતાવવાનું છે? એક રીતભાત બતાવવાની છે. મેનર એટલે પદ્ધતિ. તમારી કાર્ય કરવાની, ફંક્શન કરવાની પદ્ધતિ છે એ અહીંયા આપણે એક્સપ્રેસ કરવાની છે. કયા બે લેંગ્વેજ ફંક્શન દ્વારા? એઝ દ્વારા અને લાઈક દ્વારા. દાખલા તરીકે મેહુલ રન્સ લાઈક મિલ્ખા સિંહ. મેહુલ દોડે છે ખરો, પણ કોના જેવો? લાઈક મિલ્ખા સિંહ. સુચિત્રા ડાન્સીસ એઝ માધુરી દીક્ષિત પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. માધુરી દીક્ષિતનું સ્ટેજ ઉપર જેવું પરફોર્મન્સ હોય છે એવો ડાન્સીસ સુચિત્રા કરે છે. એટલે કે દોડવાની પદ્ધતિ, ડાન્સ કરવાની પદ્ધતિ. એટલે લાઈક કોની પાછળ આવ્યું? આ રન એ શું છે મિત્રો? ક્રિયાપદ. બરાબર? રન એટલે દોડવું, એક ક્રિયા બતાવે છે. પણ એ દોડવાની ક્રિયા કોના જેવી છે? મેનર્સ કોના જેવી છે? મેહુલ એક્શન કરે છે, રનિંગ, પણ લાઈક મિલ્ખા સિંહ સુચિત્રા ડાન્સની ક્રિયા કે ડાન્સનું કામ કરે છે, ડાન્સની એક્શન કરે છે, પણ કોના જેવી? માધુરી દીક્ષિત જેવી. બરાબર છે? ચલો, એક્સપ્રેસિંગ ચોઇસ. તમારે ચોઇસ પસંદ કરવાની છે. વુડ રાધર. વુડ રાધર પણ શું બતાવે છે? બેમાંથી કોઈ પણ એક તમારે શું કરવાનું છે? પસંદ કરવાનું છે. હવે એમાં આપણે કઈ વાક્ય રચના કેવી રીતે વાપરીએ છીએ? તો વુડ રાધર પછી જે ક્રિયાપદ વપરાય છે, આમ તો આપણે આગળનું જે જોયું એમાં પણ આપણે શું કર્યું? ની જેમ મેનર્સ બતાવી, પણ અહીંયા એ મેનર્સની ચોઇસ કરવાની છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શન વપરાય. અહીંયા વ્યક્તિ પોતે જાતે જ એનું કાર્ય કરવાની ઈચ્છા બતાવતો હોય છે, ઈચ્છા ધરાવતો હોય છે. અને એમાં પણ વિશિષ્ટ કરીને ક્યારે? તો મિત્રો લખો, વુડ રાધર ક્યારે વપરાય છે?
કોઈ વ્યક્તિ તેનું કોઈ કાર્ય સંતોષકારક ન કરી શકે કે સંતોષકારક નહીં થઈ શક્યું હોય અને તેના બદલે જ્યારે બીજો વિકલ્પ પસંદ કરી શક્યો હોત તે પ્રકારની એની ઈચ્છા જ્યારે વ્યક્ત કરે છે ત્યારે આ પ્રકારની વાક્ય રચના વપરાય છે. દાખલા તરીકે અહીંયા આપણને કયું એક્ઝામ્પલ આપેલું છે જોઈએ. I would rather walk than go by car with my brother. એટલે કે શું કહેવા માંગે છે? I would rather walk એટલે કે હું ચાલતો ગયો હોત then go by car with my brother મારા ભાઈ સાથે જો હું ચાલતો ગયો હોય એના કરતા કાર દ્વારા ગયો હોત તો પાછળનું વાક્ય આપ્યું નથી તો એની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે પૂરી કરી શકાત. I would rather punished by my mother than by father. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે કે વ્યક્તિ પોતાની ઈચ્છા અથવા પોતાનું કાર્ય સંતોષકારક ન કરી શક્યો હોય એક વાત અને એના બદલે વિકલ્પ રૂપે જ્યારે બીજું કામ અથવા તો બીજું કાર્ય કરી શક્યો હોત એવા પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવા માટે એક્સપ્રેસિંગ ચોઇસ કે આ ફંક્શન વપરાય છે. હવે એની વાક્ય રચનામાં શું છે મિત્રો? would rather પછી ક્રિયાપદનું કયું રૂપ લખવાનું છે? સહેલામાં સહેલું V1 મૂળ રૂપ then પછી પણ મૂળ રૂપ. હવે છે showing reason કારણ બતાવવાનું છે. બરાબર છે? તો because, since, because of, on account of, owing to અને due to, why આ બધા જે લેંગ્વેજ ફંક્શન છે શું બતાવે છે મિત્રો? એક પ્રકારનું રીઝન બતાવે છે. હવે શોઈંગ રીઝન માટે આ જે લેંગ્વેજ ફંક્શન આપણને આપેલા છે he is late એ લેટ છે તો એનું રીઝન આપણે બતાવવાનું છે because he missed the bus કારણ કે બસ ચૂકી ગયો હતો. અમી got first class since એને ક્લાસમાં શું થયું? ફર્સ્ટ નંબર મળ્યો. અહીંયા since છે શું બતાવે છે મિત્રો? રીઝન કારણ કે she worked hard એ સખત મહેનત કરી છે તે. he was rewarded because of his honesty because of એટલે ને કારણે ને લીધે એની પ્રામાણિકતાને કારણે એને શું મળ્યું? બદલો મળ્યો. હવે જોઈએ જુઓ his success is આપણને એક due to આપેલું છે ને તો due to ની વાક્ય રચના પણ આપણે જોઈ લઈએ. his success is due to his hard work એના હાર્ડ વર્કને કારણે એને સફળતા મળે છે. I don't know why અહીંયા why WH ક્વેશ્ચન છે છતાં પણ why એ શાનું કામ કરે છે? શોઈંગ રીઝન માટે વપરાય છે. આ મિત્રો નોંધી રાખજો. આપણે why જોઈએ એટલે આપણને તરત એવું થાય કે આ WH ક્વેશ્ચન હોઈ શકે પણ જ્યારે WH હોય તો પાછળ શું હોઈ શકે? જો એ WH તરીકે પ્રશ્ન પૂછવા માટે વપરાયો હોય તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. પણ જ્યારે બે વાક્યને કમ્બાઈન કરીને એમાં કોઈ રીઝન બતાવેલું હોય ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય તરીકે નહીં પણ શોઈંગ રીઝન તરીકે કામ કરે. I don't know why she is late. બરાબર છે? ચલો ટોકિંગ અબાઉટ people, place, things in relating to something આ આપણે બરાબર સમજવાનું છે. લખી લો ટોપિક. ટોકિંગ અબાઉટ people કોઈ વ્યક્તિ વિશે, પ્લેસ વિશે
થિંગ્સ વસ્તુ વિશે અને એના રિલેટિંગ જ્યારે આપણે કંઈ વાત કરતા હોય સચ એઝ ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, અલાઈક, અનલાઈક, સિમિલર ટુ, ડિફર્સ અને ડિફર્સ ફ્રોમ. આ બધા જ વર્ડ શું બતાવે છે? કોઈક વખત વ્યક્તિની વાત કરતા હોઈએ, કોઈક વખત સ્થળ વિશેનો સંબંધ એમાં રેફરન્સ રજૂ કરેલો હોય અને થિંગ્સ એટલે કદાચ વસ્તુ રજૂ કરેલી હોય. દાખલા તરીકે જુઓ, અનલાઇક નાની, નાના યુઝડ ટુ ટેક કફ સિરપ. તો અહીંયા કોની રેફરન્સમાં આપણે વાત કરી છે? તો ટોકિંગ લખી લેજો મિત્રો. આ વાક્ય લખીને પાછળ એનો જવાબ લખી લેજો. અનલાઇક નાની ની જેમ, અહીંયા અનલાઇક નો મતલબ નેગેટિવ નથી લેવાનો. નાનીની જેમ ટોકિંગ અબાઉટ પીપલ. નાના યુઝડ ટુ ટેક કફ સિરપ. લાઈક ગાંધીજી, આઈ બિલીવ ઇન નોન વાયોલન્સ. હું પણ અહિંસામાં માનું છું. અવર વ્યૂઝ ઓન કરપ્શન્સ આર ક્વાઇટ અલાઇક. અમારા વ્યૂ, અહીંયા વ્યક્તિની વાત નથી કરી, પણ શાની વાત કરી છે? પ્લેસ પણ નથી. તો શું છે? થિંગ્સ. કોઈ વસ્તુ, કોઈ વિચાર. વસ્તુ અને વિચાર એ બંનેને આપણે સરખા જ ગણવાના છે. અવર વ્યૂઝ ઓન કરપ્શન, ભ્રષ્ટાચાર વિશેના અમારા વિચારો છે તે આર ક્વાઇટ અલાઇક, એક જેવા છે, એક સરખા છે. એટલે કે બે વ્યક્તિ વચ્ચે, બે વસ્તુ વચ્ચે કે બે સ્થળ વચ્ચેની રેફરન્સ વાળી વાતચીત આપેલી હોય ત્યારે ટોકિંગ અબાઉટ, રિલેટિંગ ટુ સમથિંગ કહી શકાય. માય લાઇક્સ આર ડિફરન્ટ ફ્રોમ માય બ્રધર્સ. મારું લાઇકિંગ, મારું ગમવું વસ્તુ એ મારા ભાઈ કરતા જુદું છે. હી ઇઝ સચ અ મેન. એ એક એવો માણસ છે. એઝ યુ ટોલ્ડ મી. તમે કહ્યું તું એ પ્રમાણે. પીપલ થઈ ગયું. આઈ બોટ ધ સેમ પેન એઝ યુ ગેવ મી યસ્ટરડે. થિંગ્સ થયું. ધ સ્ટોરી ઓફ ધીસ ફિલ્મ ઇઝ સિમિલર ટુ દંગલ. આ જે ફિલ્મ છે એની સ્ટોરી દંગલ જેવી જ છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ધ પ્લેસ ઓફ રાજસ્થાન. તો શું થઈ જશે? પ્લેસની વાત થઈ જશે. એટલે વ્યક્તિ રિલેટેડ પીપલ, કોઈ સ્થાન રિલેટેડ હોય તો પ્લેસ, અને વસ્તુ રિલેટેડ હોય તો થિંગ. પણ ટોકિંગ અબાઉટ, રિલેટિંગ ટુ સમથિંગ, આ આપણે રેફરન્સમાં લેંગ્વેજ ફંક્શનમાં આઈડેન્ટિફાઈ કરવાનું છે. આટલું દરેક ધોરણના વિદ્યાર્થીએ કમ્પલસરી તૈયાર કરવું જરૂરી છે. ધોરણ 11માં પણ આ પૂછાય છે અને ધોરણ 12માં પણ લેંગ્વેજ ફંક્શન તો આ જ પૂછાય છે મિત્રો. એટલે આને તમે બરાબર તૈયાર કરી લો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એની એક્સરસાઇઝ કરીશું.